ઉત્તરાયણ પર્વે ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની સજ્જતા, 34 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ ખડે પગે રહેશે। ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગ ઉત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ અને ઉત્સાહના પળો લાવશે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન અકસ્માતો અને ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે। આગામી 14 અને 15 જાન્યુઆરી 2026ના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે। જિલ્લામાં કુલ 34 એમ્બ્યુલન્સ અને 140 જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ આ 2 દિવસ દરમિયાન ખડેપગે હાજર રહી જનતાની સેવામાં તૈનાત રહેશે। પાછલા વર્ષોના ડેટાનું પૃથ્થકરણ કરતાં માલુમ પડ્યું છે કે સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 4424 જેટલા કોલ્સ નોંધાયા છે, જે આ વર્ષે 14 જાન્યુઆરી વધીને 5991 અને 15 જાન્યુઆરી 5716 થવાની સંભાવના છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોના 97 કેસની સરખામણીએ 14 જાન્યુઆરી 100 કેસ અને 15 જાન્યુઆરી 121 જેટલા કેસો નોંધાવાનું અનુમાન છે, જે વાસી ઉત્તરાયણના દિવસે 24.74% જેટલો મોટો વધારો સૂચવે છે। આ તહેવાર દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત, અગાસી પરથી પડી જવાના બનાવ, ઝઘડાઓ અને પતંગ નહીં, ઘાતક દોરીથી ગળું કે શરીરના અંગો કપાઈ જવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે। આથી 108 સેવા દ્વારા નાગરિકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સુરક્ષિત જગ્યાએથી પતંગ ઉડાડે, રસ્તા પર વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેત રહે અને વીજળીના થાંભલા કે પાવર લાઇન પાસે પતંગ ચગાવવાનું ટાળે। ઉત્તરાયણની ઉજવણી વખતે અગાસી પર પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી હિતાવહ છે। કોઈપણ કટોકટીના સમયે સમય બગાડ્યા વિના તુરંત 108 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે, જેથી સમયસર તબીબી સહાય પહોંચાડી શકાય અને ઉત્તરાયણના પર્વને દરેક નાગરિક માટે સુરક્ષિત બનાવી શકાય। જે પ્રમાણે જો 5 વર્ષના ડેટાનું એનાલિસિસના હિસાબે જોઈએ તો ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના, ધાબા પરથી પડી જવાના કેસીસ, માર્ગ અકસ્માતના કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે। આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે, પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય, એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। આ સાથે ખાસ એક આપણે ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ એ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ, ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ। અને આ સાથે 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108ને કોલ કરજો। 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર થઈ જશે।